માહોલ છવાયો છે ત્યારે અમદાવાદમાં પણ ખરીદીને લઈને બજારોની અંદર લોકોની ભારે ભીડ ઉમટી રહેલી જોવા મળી રહી છે। લાલ દરવાજા ખાતેની ભદ્ર માર્કેટ કે જે ખૂબ લાંબા સમયથી પ્રખ્યાત છે અને લોકો હજારોની સંખ્યામાં ઉમટતા હોય છે ખરીદી કરવા માટે। અત્યારે હાલ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બપોરના સમયે પણ મોટી સંખ્યામાં લોકો ભદ્ર માર્કેટ ખાતે પહોંચ્યા છે અને ખરીદી કરી રહ્યા છે અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓની। દિવાળીની ઘડીઓ છે અને છેલ્લી ઘડીની આ ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં अनेक प्रकारनी चीज वस्तुओं लेवा माटे उमटी रह्या छे। दिवाळीनो पर्व આવી રહ્યો છે ને એવામાં મોટી સંખ્યામાં લોકો છે તે બજારોમાં ખરીદી કરવા માટે નીકળી રહ્યા છે। ત્યારે રાજ્યની તમામ બજારોની સાથે સાથે અમદાવાદની જે સૌથી જૂની અને જે લોકપ્રિય જે માર્કેટ કહેવાય છે એ લાલ દરવાજા ખાતેની જે માર્કેટ છે ત્યાં પણ હવે લોકો છે તેની ભીડ અત્યારે જોવા મળી રહી છે। ત્યારે મહત્વની વાત છે કે દિવાળી પહેલાનો આ અંતિમ જે રવિવાર છે અને ત્યારે એ રવિવારે લોકો છે તે ખરીદી કરવા માટે બજારોમાં પહોંચી રહ્યા છે। ત્યારે અમદાવાદ સહિત રાજ્યની મોટાભાગની જે બજારો છે તેમાં લોકોની જે ભીડ છે તે ખરીદી કરતી જોવા મળે છે। અને એવામાં પણ અમદાવાદની જો વાત કરવામાં આવે તો લાલ દરવાજાની જે માર્કેટ છે તેમાં લોકો છે તેનો વધારે ક્રેઝ જોવા મળતો હોય છે ને અહીં જે બજાર કરતાં સસ્તી જે વસ્તુઓ છે તે મળતી હોય છે। ત્યારે લોકો છે તે મોટી સંખ્યામાં ખરીદી કરવા તહેવારો પર અહીં આવતા હોય છે। ત્યારે તમે આ લાલ દરવાજાની જે ભદ્ર માર્કેટ છે તેના દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે ખરીદી કરવા માટે જોવા મળી રહ્યા છે। ત્યારે લોકોની જે ભીડ છે તે અહીં દર્શાવે છે કે જે માર્કેટ છે ત્યાં ખરીદી કરવા માટે કેટલી સંખ્યામાં લોકો છે તે આવતા હશે। આ દ્રશ્ય તમે જોશો તો કીડિયારું છે તે ભીડનું ઉભરાયું છે। ખચોખચ જે ભીડ છે તે અહીં જોવા મળી રહી છે ને આ વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। તહેવારો આવતા હોય છે ત્યારે અહીં લાલ દરવાજા ખાતે મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય છે। ત્યારે કપડાથી લઈ અને જ્વેલરીથી લઈ અને જે કટલેરીના જે સામાનો છે તે ખરીદવા માટે મોટી સંખ્યામાં જે લોકો છે તે આવતા હોય છે। કે તેનું કારણ એ છે કે બજાર કરતાં અહીં સસ્તા ભાવે છે તે તમામ વસ્તુઓ મળતી હોય છે ને એટલે આ દિવાળી પહેલાંનો જે માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે। ત્યારે સામાન્ય દિવસોમાં પણ શનિવારે અને રવિવારે અહીં લોકોની ભીડ છે તે જોવા મળતી હોય છે ને એવામાં દિવાળીનો જે પર્વ આવી રહ્યો છે તેને લઈને મોટી સંખ્યામાં લોકો છે તે ખરીદી કરી રહ્યા છે। સાથે સાથે આ વખતે જે વોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવવાની જે વાત સરકાર દ્વારા કરવામાં આવી છે તેને લઈને પણ લોકો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે દેશના જે લોકો છે તેની પાસેથી વસ્તુ ખરીદવાનો જે આગ્રહ છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે। એટલે લોકોને સસ્તા ભાવે તમામ માલ સામાન મળી રહ્યો છે ને સાથે જે લોકો વેપારીઓ છે તેમને પણ અહીં ફાયદો થાય એ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા અને એએમસી દ્વારા પણ સતત અહીં પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને તેની સાથે જે ટ્રાફિક સુચારુ રીતે ચાલે તેના માટે પણ તમામ પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। એટલે દિવાળી પહેલાં જે બજારોમાં જે રોનક જોવા મળતી હોય છે એ રોનક જે દિવાળીનો જે અંતિમ રવિવાર છે ત્યાં પણ જોવા મળી રહી છે ને લાલ દરવાજા ખાતે મોટી સંખ્યામાં લોકો દિવાળીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।